પોરબંદરની છાયા ચોકીથી વીરબનુની ખાંભી તરફ જતા રસ્તે આવેલી સિગ્મા સ્કૂલ પાસે કોઈ નરાધમ શખ્સ અને શ્વાના વિરોધીએ એકાદ વર્ષની નાની ઉંમરની માદા શ્વાનના ગુદાના ભાગે લોખંડનો 1.25 ફૂટ લાંબો અને હૂંકવાળો સળિયો ઘુસાડી દેતા એ બિચારી રડતી રડતી તથા ચીસો પાડતી આમ તેમ ફરતી હતી। આજુબાજુના લોકોનું ધ્યાન જતા તેનો સળિયો કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી। તેથી પોરબંદરમાં જીવદયાનું કામ કરતી સંસ્થા ઉદય કારાવદ્રા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર નેહલ કારાવદ્રાને જાણ કરી હતી અને આ મૂંગા જીવનો જીવ બચાવી લેવા માટે વિનંતી કરવામાં આવી હતી। ડોક્ટર નેહલ કારાવદ્રાએ તાત્કાલિક તેમની ટીમના સભ્યોને મોકલીને તથા સ્થાનિક યુવાનોની મદદથી એનિમલ કેર સેન્ટર ખાતે તેને લાવવામાં આવી હતી અને ત્યારબાદ વેટરનરી તબીબો દ્વારા લોકલ એનેસ્થેસિયા આપીને તેને બેહોશ કરવામાં આવી હતી। ત્યારબાદ અંદાજે 40 મિનિટની જહેમત પછી તેનો સળિયો બહાર કાઢવામાં સફળતા મળી હતી। આ સળિયો બહાર કાઢીને તપાસ કરતા આગળથી હૂંકવાળો અને અંદાજે 1.25 ફૂટ લાંબો હોવાનું જાણવા મળ્યું હતું। અકસ્માતે નહીં, પરંતુ કોઈએ જાણી જોઈને આ રીતે તેને સળિયો ભરાવીને પિશાચી કૃત્ય અથવા તો વિકૃતિની હદ વટાવીને આવું કર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જણાયું હતું। આથી સિગ્મા સ્કૂલ વિસ્તારમાં આ પ્રકારની હલકી કક્ષાની હરકત કરનાર કોણ છે તે અંગે આજુબાજુના મકાન અને દુકાનના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે જીવદયા પ્રેમી યુવક યુવતીઓએ તપાસ હાથ ધરી છે અને આ પ્રકારની હરકત કરનાર શખ્સની ઓળખ થઈ જશે પછી તેની સામે કાયદેસરની પોલીસની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું।